નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર ત્રુટીઓના સંયોજનનો ઉપયોગ કરી ત્રુટી કેવી રીતે શોધી શકાય છે એની અહીંયા એક્ઝામ્પલની વાત કરીશું. તો સૌથી પહેલા આપણી જોડે અહીંયા જે અવલોકનો છે એ આપણે વોલ્ટેજ માપક અને પ્રવાહ માપક સાધનનો ઉપયોગ કરી મેળવેલા છે. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ રીતે આપણને આપેલો છે V અને I. V અને I ના જે મૂલ્યો છે, આ જે મૂલ્યો 100 ± 2 વોલ્ટ અને I નો જવાબ છે 110 ± 0.5 એમ્પિયર. આ બે મૂલ્યોનો ઉપયોગ કરી અવરોધ R ના માપનમાં ઉદ્ભવતી ત્રુટી શોધવી છે. હવે અવરોધ R ના માપનમાં ઉદ્ભવતી ત્રુટી શોધવા માટે આપણને સૌથી પહેલા તો અવરોધ એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને વિદ્યુત પ્રવાહ I પર કેવી રીતે આધાર રાખે છે એ ખબર હોવી જોઈએ. હવે ધોરણ 10 ની અંદર તમે આ બાબત ભણ્યા હતા કે અવરોધ R એ V અને I નો ગુણોત્તર છે. ઓહમના નિયમની અંદર આ બાબત આવતી હતી. હવે અહીંયા આપણી જોડે R નું જે સૂત્ર છે R = V/I. આ જે ઇક્વેશન છે આ જો આપણે જાણતા હોઈએ તો આપણે R ના માપનમાં ઉદ્ભવતી ત્રુટી શોધી શકીએ છીએ. હવે પ્રતિશત ત્રુટી હોય કે સાપેક્ષ ત્રુટી હોય, આ સમીકરણ જે છે આની અંદર V અને I વચ્ચે ભાગાકારનો સંબંધ છે. આ સંબંધ અહીંયા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો હોવાથી આપણે R ના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી ડેલ્ટા R/R આ રીતે લખી શકીએ. ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/R. અને આ જે ત્રુટી છે હવે ફાઇન્ડ કરવા માટે આપણે બંને બાજુ જે કિંમતો છે આ બાજુમાં ડેલ્ટા R/R એમ લખી દઈએ અને ડેલ્ટા V/V. ડેલ્ટા V/V અહીંયાથી મળશે. આ ડેલ્ટા V છે 2 વોલ્ટ અને 100 વોલ્ટ એ V છે. એ જ રીતે 0.5 એમ્પિયર અને 10 એમ્પિયર. તો અહીંયા ડેલ્ટા V નો જવાબ 2 ભાગ્યા V નો જવાબ છે 100. એ જ રીતે ડેલ્ટા E નો જવાબ 0.5 ડિવાઇડેડ બાય 10. અને આનો આન્સર મેળવીશું તો ડેલ્ટા R/R 2 ભાગ્યા 100 કરીશું તો 0.02 મળશે અને અહીંયા 0.5 ભાગ્યા 10 કરીશું તો અહીંયા 0.05 મળશે. આ બેનો સરવાળો 0.07. તો આની ઉપરથી તમે પ્રતિશત ત્રુટી મેળવી શકો છો. હવે ડેલ્ટા R/R ગુણે 100% બરાબર 0.07 ગુણે 100%. અને આનો જવાબ આપણને મળે છે 7%. 7% જવાબ. તો આ રીતે અવરોધના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી મેળવી શકાય છે. હવે આપણે આ રીતે બીજો એક ન્યુમેરિકલ્સ જોઈએ જેની અંદર આપણને પ્રતિશત ત્રુટી, સાપેક્ષ ત્રુટી, નિરપેક્ષ ત્રુટીઓ કેવી રીતે મળે છે. અહીંયા આપણે વાત કરવા માંગીએ છીએ કે ગુરુત્વ પ્રવેગ G નું માપન કરવામાં આવે તો એ માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટી કેટલી, પ્રતિશત ત્રુટી કેટલી અને સાપેક્ષ ત્રુટી કેટલી. હવે આના માટે આપણે આ જે એક્ઝામ્પલ છે એના માટે આપણી જોડે ગુરુત્વ પ્રવેગ G નું સાચું મૂલ્ય પૃથ્વીની સપાટી ઉપર આપણને ખબર હોવી જોઈએ. અને ધારો કે જે G બરાબર આપણે બધા જાણીએ છીએ 980 સેન્ટીમીટર સેકન્ડ માઈનસ 2. 980 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું છે. આ એનું સાચું મૂલ્ય છે. અને અવલોકન જે પ્રાપ્ત થયું આપણને, ધારો કે અવલોકન જે છે એ આપણને અહીંયા 980 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અને મળેલું જે અવલોકન છે એ 945 સેન્ટીમીટર સેકન્ડ માઈનસ 2 ધારો કે મળે છે. તો આ બંને અવલોકનોનો ઉપયોગ કરી આપણે અહીંયા પહેલા નંબરે નિરપેક્ષ ત્રુટી કેટલી થાય આ બે અવલોકનોનો ઉપયોગ કરીએ
તો નિરપેક્ષ ત્રુટિ મેળવવા માટે આપણે શું કરવાનું છે? સાચું મૂલ્ય ઓછા અવલોકિત મૂલ્ય. ધારો કે આપણી જોડે અહીંયા સાચું મૂલ્ય 980 છે અને અવલોકિત મૂલ્ય 945 છે. આ બેની બાદબાકી કરીશું તો આનો જવાબ આપણને પ્રાપ્ત થશે 35 સેન્ટીમીટર સેકન્ડ માઈનસ 2. બરાબર. આ જે આન્સર છે આ નિરપેક્ષ ત્રુટિનો મળ્યો. હવે નિરપેક્ષ ત્રુટિ જે છે એને આપણે ધારો કે ડેલ્ટા G વડે બતાવીએ. જે G માંથી G ડેશ ને બાદ કરવાથી મળે છે. હવે પ્રશ્નમાં એવું કીધેલું હોય કે સાપેક્ષ ત્રુટિ મેળવી લાવો. તો સાપેક્ષ ત્રુટિ મેળવવા માટે શું કરીશું? તો સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા G બાય G. હવે ડેલ્ટા G બાય G નો જે જવાબ છે એ આપણે આ વેલ્યુ ઉપરથી મેળવી શકીએ છીએ. ડેલ્ટા G નો જવાબ આપણી જોડે 35 અહીંયા પ્રાપ્ત થયેલો છે અને G નો જવાબ 980 છે. આ બેનો ગુણોત્તર લઈએ કેલ્શિયમ ઉપર તો આપણને આનો જે જવાબ છે એ 0.036 મળે છે. 0.036. હવે આ જે આન્સર મળેલો છે એ જવાબને આપણે પ્રતિશતની અંદર રૂપાંતરિત કરવો છે. 0.036 એ સાપેક્ષ ત્રુટિ થઈ તો G ના માપનમાં પ્રતિશત ત્રુટિ ગુરુત્વ પ્રવેગ G ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી થાય? તો પ્રતિશત ત્રુટિ કેવી રીતે મેળવીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા G બાય G એટલે કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. તો આ જે જવાબ છે 0.036 ગુણ્યા 100%. તો આનો જવાબ આપણે મલ્ટીપ્લાઈડ કરીશું તો કેટલો મળશે? 3.6%. તો આ થયું G ના માપનમાં થતી પ્રતિશત ત્રુટિનો જવાબ. હજી આપણે આના થોડાક ન્યુમેરિકલ્સ જોઈએ કે ઘાત આવતી હોય એવા કોઈ પદો આવતા હોય કે જેની અંદર આપણે આ કિંમતોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે અહીંયા કોઈ ભૌતિક રાશિ જે x છે એના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ મેળવવા માંગીએ છીએ. તો આ ભૌતિક રાશિ x ના માપનમાં ઉદ્ભવતી જે ત્રુટિ છે એ મેળવવા માટે x નો અન્ય રાશિઓ સાથેનો સંબંધ આપણને અહીંયા આપેલો છે. ભૌતિક રાશિ x ને a ની 2 ઘાત b ની 3 ઘાત ભાગ્યા c મલ્ટીપ્લાઈડ બાય √d વડે રજૂ કરવામાં આવે છે. a2b3 ડિવાઇડેડ બાય c √d. હવે આ જે ભૌતિક રાશિઓ છે, ચાર ભૌતિક રાશિઓ છે, એમનો એકબીજા સાથેનો જે રિલેશન છે આ બેનો ગુણાકાર સાથેનો સંબંધ છે, આ બંને સાથે આનો ભાગાકારનો છે, આનો આની સાથેનો ગુણાકારનો છે. હવે કોઈ પણ ભૌતિક રાશિ હોય એનો ગુણાકાર ભાગાકાર સાથેનો સંબંધ હોય અને એની અંદર ઘાતો આવતી હોય તો એના માટે આપણે જોયું કે ધારો કે આપણી જોડે ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ a બરાબર લંબાઈ નો વર્ગ ચોરસનું ક્ષેત્રફળ મેળવતા હોઈએ તો આની અંદર a ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ કેટલી લખીએ છીએ? તો કે ડેલ્ટા a બાય a મેળવવા હોય તો શું કરીએ છીએ? તો કે આને બે વખત લખીએ છીએ. l આને આ રીતે લખાય l ગુણ્યા l અને આ l ગુણ્યા l ના આપણે બે વખત હોય ગુણાકારના નિયમ પ્રમાણે તો શું લખી શકીએ? ડેલ્ટા l બાય l વત્તા ડેલ્ટા l બાય l. તો આ જે જવાબ છે ડેલ્ટા a બાય a નો શું પ્રાપ્ત થાય છે? તો એ અહીંયાથી તમે જોઈ શકો છો કે l ની 2 ઘાત હતા તો જવાબમાં આપણને 2 ટાઈમ્સ મળ્યું એટલે કે 2 ટાઈમ્સ ડેલ્ટા l બાય l. આવું આપણને પરિણામ મળે છે. જો આવું હોય તો a² a બરાબર l² હોય અહીંયા તો એનું પરિણામ આપણને 2 ટાઈમ્સ ડેલ્ટા l બાય l વડે મળે છે પ્રતિશત સાપેક્ષ ત્રુટિના સંદર્ભમાં. તો હવે આ જે રિલેશન છે
એ આપણને આ રીતનું આપેલું છે. સાથે સાથે બીજું શું આપેલું છે તો કે a ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ, b ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ, c ના માપનમાં ઉદ્ભવતી અને d ના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ. તો આ ચાર ત્રુટિઓ આપેલી છે પ્રતિશત ત્રુટિના સંદર્ભમાં. તો હવે આપણે અહીંયા x ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ મેળવવા માંગીએ છીએ. તો x ના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ કેટલી થાય તો કે ડેલ્ટા x/x. અને આને 100 વડે ગુણી નાખીએ આપણે મલ્ટીપ્લાઈડ બાય 100 તો એ જે જવાબ મળે છે એ જવાબ આપણને શું આપશે x ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ. અને આ મેળવવા માટે આપણે શું કરીશું તો કે આનો ઉપયોગ કરીએ. તો આના માટે આપણે આવું લખી શકીએ 2 ગુણ્યા ડેલ્ટા a/a વત્તા 3 ગુણ્યા ડેલ્ટા b/b વત્તા ડેલ્ટા c/c વત્તા હવે 1/2 ઘાત કહેવાય. હવે 1/2 ઘાત જે b છે એની હોય તો એના માટે આપણે ઘાત આગળ રાખી દઈએ ડેલ્ટા d/d અને આને 100 વડે ગુણી નાખી મલ્ટીપ્લાઈડ બાય 100. અને હવે તમે જોઈ શકો છો કે ડેલ્ટા a/a ગુણ્યા 100% એટલે એના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ. હવે આગળ 2 વડે ગુણાયેલા છે તો મારી જોડે ડેલ્ટા a/a ગુણ્યા 100% નો જવાબ 4% સ્વરૂપે આપેલો છે. તો હું આવું લખી શકું અહીં 2 ગુણ્યા ડેલ્ટા a/a ગુણ્યા 100% એટલે કે 4% 4% પ્લસ 3 ટાઈમ્સ 3 વખત ગુણ્યા ડેલ્ટા b/b ગુણ્યા 100% 100% નો જવાબ કરીશું એટલે 2% થશે અહીંયા. તો અહીંયા 2% પ્લસ અહીંયા આગળ ગુણકમાં કઈ નથી 1 કહેવાય તો ડેલ્ટા c/c ગુણ્યા 100%. અહીંયા ડેલ્ટા c/c ગુણ્યા 100% નો જવાબ કેટલો આપેલો છે 3%. c ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 3% છે એટલે અહીંયા આવશે 3% વત્તા ડેલ્ટા d/d ગુણ્યા 100% એટલે એનો જવાબ 1% આપેલો છે અને એની આગળ 1/2 વડે ગુણેલા છે તો અહીંયા જવાબ આવશે 1/2 ગુણ્યા 1%. અને આનો આન્સર આપણે મેળવી કાઢીએ તો 2 ગુણ્યા 4 કરીશું એટલે 8% વત્તા 6% વત્તા 3% વત્તા 0.5%. અને આની ઉપરથી આપણે આના ટોટલ જવાબ તરફ જઈએ તો આ જવાબ આપણને 8 + 6 14 3 એટલે કે 17 અને 0.5 17.5% પ્રાપ્ત થાય છે. એટલે આને આપણે 17.5% સ્વરૂપે લખીશું ડેલ્ટા x/x ગુણ્યા 100% નો જવાબ આ રીતે આપણને મળે છે. બરાબર. તો ફરીથી તો સમજી લઈએ કે આ જે જવાબ છે ડેલ્ટા a/a ગુણ્યા 100% નો સીધો આપી દેવામાં આવેલો છે જે જવાબ આપણને 4% સ્વરૂપે છે. એ જ રીતે ડેલ્ટા b/b ગુણ્યા 100% નો જવાબ 2% સ્વરૂપે છે. એમ ડેલ્ટા c/c ગુણ્યા 100% નો જવાબ 3% સ્વરૂપે છે અને ડેલ્ટા d/d ગુણ્યા 100% નો જવાબ આપણને 1% સ્વરૂપે છે. તો આ રીતે આને આપણે 100 વડે ગુણી એના સીધા જવાબો અહીંયા ભરી દઈએ તો x ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 17.5% પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણે ત્રુટિ ઉપરના એક્ઝામ્પલ ઇક્વેશન ઉપરથી પણ મેળવી શકીએ છીએ. બીજા એક એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીએ. હવે મિત્રો આપણે અહીંયા એક બીજા ન્યુમેરિકલ્સની વાત કરીએ. આપણી જોડે એક લંબચોરસ ક્ષેત્રફળ ધરાવતી વસ્તુ આપેલી છે. એ પદાર્થની લંબાઈ આપેલી છે અહીંયા 25.2 સેન્ટીમીટર અને એની પહોળાઈ છે એ 16.8 સેન્ટીમીટર છે. હવે આ જે વસ્તુ છે એની આપણે ક્ષેત્રફળની માપનની વાત કરવાની છે. આ ક્ષેત્રફળ જે છે એનું માપન કરતી વખતે ક્ષેત્રફળના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધવાની છે. એટલે કે ડેલ્ટા a/a ગુણ્યા 100% એ આપણે શોધવું છે. બે માહિતી આપેલી છે અને આપણે જેની મદદથી એને માપી રહ્યા છીએ
એ પટ્ટી જે છે એની લઘુત્તમ માપ શક્તિ અથવા એની એક્યુરેસી 0.1 સેન્ટીમીટર સુધી છે. આ ખૂબ મહત્વની બાબત છે. તમે કોઈ વસ્તુની મદદથી, કોઈ સાધનની મદદથી કોઈ વસ્તુનું લંબાઈ કે પહોળાઈનું માપન કરતા હોય ત્યારે આ જે વેલ્યુ છે એક્યુરેસીની એ ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે એના દ્વારા એટલા મૂલ્યની ત્રુટિ એમાં ઉત્પન્ન થઈ શકાય. દાખલા તરીકે આપણે સ્કેલ આવે છે માપપટ્ટી, એની મદદથી આ પેનની લંબાઈ હું માપું તો એની અંદર 0.1 સેન્ટીમીટરનો ફેરફાર હોઈ શકે. એ જવાબ દાખલા તરીકે 1.1 સેન્ટીમીટર, 1.2 સેન્ટીમીટર આવા કોઈ મૂલ્યમાં પડે તો એની અંદર 0.1 એ એની શું થઈ કહેવાય, નાનામાં નાનું મૂલ્ય થયું કહેવાય, જેના વડે એને માપી શકાય. તો ચોકસાઈ આપેલી છે 0.1 સેન્ટીમીટર. અને હવે મારે ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ શોધવા માટે આપણી જોડે લંબચોરસ વસ્તુ હોય એના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબાઈ ગુણ્યા પહોળાઈ સમીકરણ પ્રમાણે જઈએ તો A is equal to area, A is equal to length multiplied by width. હવે આ જે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ બંને ઉપરથી ગુણાકારનો સંબંધ છે બે ભૌતિક રાશિનો લંબાઈ પહોળાઈ વચ્ચે. તો આની અંદર સાપેક્ષ ત્રુટિનું સૂત્ર છે ડેલ્ટા A બાય A, અને આની અંદર આપણે ગુણાકારના નિયમ પ્રમાણે ચાલીએ તો આનો જવાબ બને ડેલ્ટા L બાય L વત્તા ડેલ્ટા B બાય B. અને પ્રતિશતમાં જવું હોય તો આને 100 વડે ગુણી નાખીએ. એટલે પહેલું કામ આપણે શું કરીએ, ડેલ્ટા A બાય A બરાબર ડેલ્ટા L કેટલા લઈશું અને ડેલ્ટા B કેટલા લઈશું. તો ખાસ ધ્યાન રાખીશું કે આપણી જોડે જે લંબાઈ અને પહોળાઈ માપવા માટેનું જે સાધન છે એમાં એની લઘુત્તમ માપ શક્તિ અહીંયા નાનામાં નાનો એનો જે કાપો છે એ આપણે કેટલો લઈશું, આની અંદર 0.1 સેન્ટીમીટર નો. તો આ 0.1 સેન્ટીમીટર ની અહીંયા ભૂલ હોઈ શકે. તો આ 0.1 સેન્ટીમીટર જે છે એ ડેલ્ટા L પણ બનશે, ડેલ્ટા B પણ બનશે. એટલે અહીંયા ડેલ્ટા A નું જે માપન થાય છે એની એક્યુરેસી 0.1 સેન્ટીમીટર છે. માટે ડેલ્ટા L અને ડેલ્ટા B ના જવાબો આપણે કેટલા ભરીશું, 0.1 સેન્ટીમીટર. તો અહીંયા જવાબ મળશે 0.1 ડિવાઇડેડ બાય 25.2 સેન્ટીમીટર. સેન્ટીમીટર સ્કેલ નીકળી જશે. જો અહીંયા સેન્ટીમીટર અને મીટર હોય તો આના અથવા આને રૂપાંતરિત કરવું પડે. પ્લસ ડેલ્ટા B પણ કેટલા થશે, 0.1, અને આનો જવાબ આવશે 16.8. આ જે ત્રુટિ મળી એ પ્રતિશતમાં મળી. હવે આને આપણે કન્વર્ટ કરી નાખીએ તો ડેલ્ટા A બાય A, હવે આનો જવાબ મેળવીશું આપણે ગુણ્યા 100 પણ કરી નાખીએ એટલે એક સ્ટેપ ઓછું રહીએ. અહીં 0.1 ભાગ્યા 25.2 કરીશું કેલ્ક્યુલેટર ઉપર તો આનો આન્સર આપણને 0.004 અને આનો જવાબ મળશે 0.1 બાય 16.8 કરીશું તો એનો આન્સર તમને અહીંયા પ્રાપ્ત થશે 0.006. અને આને કેટલા વડે ગુણી નાખીએ, 100% વડે. આ બેનો ગુણોત્તર મેળવ્યો, એનો સરવાળો કરી એને 100% વડે ગુણી નાખી તો આનો જવાબ બને છે 0.004 + 0.006. તો આન્સર થશે અહીંયા 0.10 ગુણ્યા 100%. અને આનો આન્સર મેળવીશું તો આ પ્રાપ્ત થશે આપણને 1%. બરાબર. તો 1% મૂલ્યની ડેલ્ટા A બાય A ગુણ્યા 100%. પ્રતિશત ત્રુટિ એટલે 1% જેટલો ક્ષેત્રફળમાં
વેરિએશન આવે જે જવાબ હોય એની અંદર એ સાચા મૂલ્યથી 1% જેટલું વધારે અથવા ઓછું મળી શકે. તો અહીંયા આપણે આ ચોથા ન્યુમેરિકલ્સ ની વાત પૂરી કરી. હવે આપણી જોડે એક બીજો ન્યુમેરિકલ્સ છે. અહીંયા આપણને એક ગતિ ઊર્જાની જે કિંમત છે એ મેળવીએ છીએ. આ ગતિ ઊર્જાની કિંમત મેળવતી વખતે એના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધવી છે. એના માટે ગતિ ઊર્જા જેની સાથે સંકળાયેલી છે એવી બે ભૌતિક રાશિઓ દળ અને ઝડપ ના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિઓ આપેલી છે 2% અને 3%. તો આપણને કઈ કિંમત આપેલી છે પહેલા એ ખબર પડવી જોઈએ અને આપણે જે શોધવાનું છે એનો આ બે રાશિઓ સાથે કેવો સંબંધ છે એ ખ્યાલ હોવો જોઈએ. તો આપણે અહીંયા શું આપેલું છે? દળના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ જેને આપણે ડેલ્ટા m ગુણ્યા 100% વડે રજૂ કરીશું. જે કેટલી આપેલી છે 2% જેટલી. એ જ રીતે બીજી વેલ્યુ આપેલી છે ઝડપના માપનમાં. તો એને આપણે v વડે બતાવીએ તો ડેલ્ટા v/v ગુણ્યા 100% જે કેટલી છે 3% છે. આ બંને વેલ્યુઓ જે આપેલી છે આની મદદથી ગતિ ઊર્જાના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધવી છે. તો ગતિ ઊર્જા કોને કહીશું પહેલા તો ગતિ ઊર્જા વિશે તમે થોડું જાણો છો. ગતિ ઊર્જા જે દળ અને વેગ સાથે સંબંધ ધરાવે છે. પદાર્થને ફેંકીએ તો પદાર્થ જે ઝડપ પ્રાપ્ત કરે છે એની સાથે જે ઊર્જા સંકળાયેલી હોય છે ને આપણે એની ગતિ ઊર્જા કહીએ છીએ. એટલે સાદી ભાષામાં ગતિ ઊર્જા એટલે પદાર્થની ઝડપ સાથે સંકળાયેલી ઊર્જા. બરાબર, ગતિ સાથે સંકળાયેલી ઊર્જા. અહીંયા ગતિ ઊર્જાનું સૂત્ર આપણે બધા જાણીએ છીએ. ગતિ ઊર્જા K કાઇનેટિક એનર્જી K = 1/2 mv². હવે 1/2 જે છે આ ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે પણ કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ ત્યારે એમાં આવતા અચળ પદો છે એને આપણે એમાં કોઈ ત્રુટિ ઉત્પન્ન થવાની નથી. એટલે આને આપણે ધ્યાનમાં લઈશું નહીં. તો કેના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ મેળવતી વખતે આપણા માટે મહત્વનું નથી. આપણા માટે ભૌતિક રાશિઓ મહત્વની છે જેને માપીએ છીએ. તો આના માટે ડેલ્ટા k/k તો અહીંયા શું લખાય? ડાબી બાજુએ ડેલ્ટા k/k લખ્યું તો જમણી બાજુએ આપણને શું મળશે? તો જમણી બાજુએ m અને v એકબીજા સાથે ગુણાકારમાં છે અને v નો વર્ગ છે. તો આગળ આપણે જે ન્યુમેરિકલ્સ માં જોયું એ જ રીતે અહીંયા શું લખાશે? m ની જગ્યાએ ડેલ્ટા m/m વત્તા v ની 2 ઘાત. વેગની વર્ગ તો ઝડપના વર્ગની 2 ઘાત છે તો 2 ટાઈમ્સ ડેલ્ટા v/v. હવે તમે જુઓ આને કેટલા વડે ગુણી દઈએ બંને સાઈડે? 100% વડે ગુણી નાખીએ તો અહીંયા મળશે ડેલ્ટા m/m ગુણ્યા 100% વત્તા 2 ટાઈમ્સ ડેલ્ટા v/v ગુણ્યા 100%. અને therefore અહીંયા જવાબ મળશે આપણને. આનો જવાબ આપી દીધેલો છે. ડેલ્ટા m/m ગુણ્યા 100% નો જવાબ છે 2%. તો આની જગ્યાએ શું લખી દઈએ? સીધે સીધું 2% પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા v/v. ડેલ્ટા v/v ગુણ્યા 100% નો જવાબ આપેલો છે. કેટલો છે? 3%. અને આનું સાદુરૂપ આપી દઈએ તો 2% વત્તા 2 ગુણ્યા 3 એટલે અહીંયા આનો જવાબ મેળવીશું એટલે 6 મળશે. 6%. અને therefore 2% plus 6% આનો જવાબ મળશે 8%. તો ડેલ્ટા k/k multiplied by 100% આપણને પ્રાપ્ત થાય છે 8%. જે એવું દર્શાવે છે કે ગતિ ઊર્જાના માપનમાં ઉદ્ભવતી જે પ્રતિશત ત્રુટિ છે એ 8% જેટલી છે. તો આ રીતે આપણે ત્રુટિઓની અહીંયા વાત કરી કે જુદી જુદી ભૌતિક રાશિ છે એની અંદર કઈ રીતે ત્રુટિ શોધી શકાય. તો એના માટે આપણને એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ ખબર હોવી જોઈએ. પહેલા વાત કરી અવરોધની, તો અવરોધ એ વોલ્ટેજ અને પ્રવાહ સાથે સંબંધ ધરાવે છે. પછી વાત કરી આપણે ક્ષેત્રફળની, તો લંબાઈ અને પહોળાઈ. આ રીતે આપણે છેલ્લે વાત કરી ગતિ ઊર્જાની. તો હવે પ્રેશર શોધવાનું કે દબાણ શોધવાનું કે
તો દબાણ પણ આપણે મેળવી શકીએ બળ ભાગ્યા ક્ષેત્રફળની મદદથી. બળ માપી, ક્ષેત્રફળ માપી, એના માપનમાં ઉદ્ભવતી ત્રુટીઓ શોધી, એના પરથી જવાબ મળે. ઘનતા માપી, ઘનતાના માપનમાં ઉદ્ભવતી પ્રતિસર ત્રુટી શોધવાની કીધું. ધારો કે આ પદાર્થ છે, આ પદાર્થની ઘનતાના માપનમાં ઉદ્ભવતી પ્રતિસર ત્રુટી શોધવી છે, તો શું જોઈએ? તો કે આ પદાર્થનું દળ જોઈએ, અને આનું દળ મેળવી લઈએ. દળ કેટલા લઘુત્તમ સ્કેલ સુધી લીધેલું છે એ જાણતા હોઈએ તો એના ઉપરથી ડેલ્ટા m/m મળે. અને આનું કદ મેળવીએ. આનું કદ મેળવવા માટે આની લંબાઈ જોઈએ અને આનું આડછેદનું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળ મેળવવા માટે ત્રિજ્યા જોઈએ. તો આ રીતે તમે આ ઘનતા પણ શોધી શકો અને ઘનતાના માપનમાં ઉદ્ભવતી પ્રતિસર ત્રુટી પણ શોધી શકો. તો મિત્રો આ આપણે જે એક્ઝામ્પલ જોયા, આવા બધા ન્યુમેરિકલ્સ તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે અને ટૂંકા પ્રશ્નો બનાવી નીટની અંદર પણ પૂછાય છે. થેન્ક યુ.